ઠીક છે, હું આવું આપની પાસે વિનીતાબેન. વાવ ઉપર આપણે નજર કરવી પડે. વાવમાં 5મા રાઉન્ડમાં અત્યારે લીડ છે તે સતત વધી રહી છે. ગુલાબસિંહ રાજપૂત 5મા રાઉન્ડના અંતે આગળ છે. 2716 વોટથી આગળ ચાલી રહ્યા છે. લીડ જે પાતળી હતી એ થોડી જાડી થઈ છે, થોડી વધી છે. સ્વરૂપજી ઠાકોર સવારે ફક્ત પોસ્ટલ વોટમાં જ આગળ હતા. કોંગ્રેસનું ગુલાબ વાવની પેટા ચૂંટણીમાં કમળની સામે મોટું થઈ રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે, કેમ કે લીડ સતત વધી રહી છે. જે 1500ની લીડ હતી તે વધીને હવે 2700 પર પહોંચી ગઈ છે. 5મા રાઉન્ડના વોટ ખુલી ગયા છે. ગુલાબસિંહ રાજપૂત 2716 જેટલા વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. મતગણતરીની શરૂઆતથી જ ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે, એટલે કે કોંગ્રેસની પ્રતિષ્ઠા અહીંયા અકબંધ દેખાઈ રહી છે. હજુ પણ વાવની જનતા કોંગ્રેસ પર વિશ્વાસ રાખતી સ્પષ્ટપણે નજર આવી રહી છે. અને આ મુદ્દા પર વિનીતાબેન આપને જ સવાલ પૂછી લો, પછી આપણે મહારાષ્ટ્રની વાત કરીએ. આ જે સતત લીડ આગળ ચાલી રહી છે, ગુલાબ મોટું થઈ રહ્યું છે. સાચી વાત છે, પણ જેમ પહેલા વાત કરી એમ હજી રાહ જોવાની જરૂર છે. કેટલું મોટું થાય છે, ક્યાં કટ થાય છે, એરિયા વાઇઝ હજી તો બહુ જ ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે કે આટલું મોટું થઈ ગયું છે. મને એક વાત સમજાવો, જ્યારે ગુજરાતની ચૂંટણી થતી હોય, તે પેટા ચૂંટણી હોય કે લોકસભા હોય કે વિધાનસભા હોય, આપણે કોંગ્રેસ માટે ઘણા એવા ફેક્ટર્સ જોયા છે જે નુકસાનકારક સાબિત થતા હોય છે. વાવની ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ એવું લાગે છે કે બધા જેટલા પાસા હતા એ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. શું એવું કોઈ ફેક્ટર હતું કે જે અમને ધ્યાનમાં રાખવાની જરૂર હતી? જો કોઈ બી ઇલેક્શનમાં ગ્રાઉન્ડ લેવલ પર જે હમણાં જ ભાઈએ વાત કરી કે એક વોટ બી વેલ્યુડ ફીલ થવો જોઈએ, અને લાસ્ટ માઇલ કનેક્ટ વિથ વોટર્સ બહુ જ ક્રિટિકલ છે. જે આ વખતે બી આપણે જોયું હતું કે કોંગ્રેસનું થોડુંક ઓછું પડ્યું હતું લાસ્ટ માઇલ, વેરએઝ વી ઓલ ફેલ્ટ કે બીજેપી જોડે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર બી હતું, થોડુંક રિઝેન્ટમેન્ટ બી હતું અમુક કમ્યુનિટીઝ, ઇનફેક્ટ બિઝનેસ કમ્યુનિટીમાં બી હતું. પણ જે આપણે કહીએ છીએ ને કે એનકેશ ના થઈ સેન્ટિમેન્ટ, એમાં બહુ ક્રિટિકલ છે કે લાસ્ટ માઇલમાં વોટરને કોન્ફિડન્સમાં લઈ અને કઈ રીતે ચાલે છે. તો એ અહીંયા એ પ્રોબ્લેમ પહેલેથી કોંગ્રેસનો આ એરિયામાં થોડો ઓછો છે, અને એટલે વોટ્સ એનકેશ કરી શકે છે. એ જે રિઝેન્ટમેન્ટ હોય કે હેપીનેસ હોય, એ એનકેશમેન્ટ ઓફ ધ સેન્ટિમેન્ટનું કન્વર્ઝન અહીંયા સારું છે કોંગ્રેસ માટે, અને ધેટ ઇઝ વર્કિંગ ફોર ધેમ. બિલકુલ.